તો ફ્રેન્ડ્સ દાળ ફ્રાયની રેસીપી બતાવું છું. તો એની માટે અલહરની દાળ, તુવેરની દાળ કહીએ આપણે, જે તે કરી લીધી છે. એને વલોણાથી આવી રીતે સહેજ ફેરવી લેવાની, બહુ નહીં ફેરવવાની, અધકચરી થોડી રહેવી જોઈએ. હવે ટેસ્ટ પ્રમાણે થોડુંક મીઠું એડ કરી દઈશું. થોડુંક સંચળ પાવડર છે એ એડ કરી દઈશું. હવે દાળ ફ્રાયનો વઘાર કરવા ડુંગળી સમારી લીધી છે, ટમેટાં છે, લીલા મરચાં છે અને આ થોડાક ક્રશ કરી લીધા છે ડુંગળીને. હવે તેલ થઈ ગયું છે આપણું, એટલે થોડીક રઈ એડ કરી દેવાની. રઈ થાય એટલે આ બાજુ છે 2 સૂકા મરચાં છે ને તજ છે એ એડ કરી દઈશું. એ થાય એટલે ડુંગળી એડ કરી દેવાની. હવે આપણે ડુંગળીને સેટ થવા દેવાની કરી દઈશું. આ હિંગ એડ કરી દેવાની થોડી. હવે ટામેટાં અને મરચાં એડ કરી દઈશું. હવે જલ્દી થઈ જાય એની માટે આપણે એમાં થોડુંક મીઠું એડ કરી દેવાનું. હવે આમાં હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો આ બધું મિક્સ કરી લેવાનું. હવે આ સંભાર મસાલો છે જે અથાણા બનાવવા વાપરીએ ને એ પણ 1 થી 1.5 ચમચી જેવું નાની એડ કર્યો છે. હવે આમાં થોડુંક પાણી એડ કરી દેવાનું. હવે દાળને ઉપર મૂકી દેવાનું અને આ મસાલો બધો એમાં એડ કરી દેવાનો. ટેસ્ટ પ્રમાણે આપણે થોડુંક મીઠું બીજું એડ કરી દઈશું. તો જો આપણી દાળ ફ્રાય તૈયાર છે. તો આ રીતે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મારી રેસીપી કેવી લાગી એ ખાસ કહેજો. ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ. અને હા, આની ઉપરથી તમે લીંબુ ચાહો તો નીચવી શકો છો. આમાં મીઠું સિવાય બીજું કંઈ એડ નહીં કરવાનું. ચાલો, થેન્ક યુ.